શું તમારે પણ એલ્યુમિનિયમની કઢાઈ આવી કાળી પડી ગઈ છે અને ગમે એટલી ઘસ્યા છતાંય દાગ નથી નીકળતા? સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક મોટું વાસણ રાખી લઈશું. વાસણ અડધું ભરાય એટલું તેમાં પાણી નાખી દઈશું. ત્યાર પછી આપણે જે પણ કઢાઈને સાફ કરવી હોય તેને એની અંદર નાખી દેવાની અને તેમાં પણ આપણે અડધી ભરાઈ જાય એટલું પાણી એડ કરી દેવાનું. હવે આપણે આ રીતે સર્ફ એક્સેલ કે કોઈ પણ તમે પાવડર લઈ શકો કપડાં ધોવાનું, અને તેમાં 2 ચમચી જેટલું આપણે સર્ફ એક્સેલ નાખી દઈશું. આ રીતે જુઓ. અને ત્યાર પછી એક અહીંયા આપણે લીંબુ લઈ લેવાનું છે. અડધી લીંબુ આપણે ઉપરની કઢાઈમાં નીચોવી દઈશું અને તેની ફાટ પણ એમાં જ નાખી દઈશું. અને બીજું જે અડધું લીંબુ છે તે આપણે નીચે જે વાસણ રાખ્યું હોય તે કાળું ન પડી જાય એટલે તેમાં આપણે નાખી દેવાનું છે લીંબુની અડધી ફાટ. અને ત્યાર પછી આપણે નીચેની કઢાઈવાળું પાણી આપણે સરસ રીતે ઉકળવા દેવાનું છે. જુઓ આ રીતે. તો જેમ જેમ પાણી ઉકળતું જશે એમ તમારો જે કઢાઈનો કાળાશ કે મેલ હશે એ બધું નીકળતું જશે. તમે જોઈ શકો છો. આ રીતે છરીથી સાફ કરવાથી તરત જ નીકળી જશે. અને આ રીતે ફેરવતા જવાનું પાણીમાં કઢાઈને. તો આ જ રીતે આપણે 5 થી 7 મિનિટ માટે કઢાઈને ઉકળવા દઈશું ગરમ પાણીમાં. અને આ રીતે થઈ જાય પછી આપણે ગેસ બંધ કરીને જરાક અમથું ઠંડુ થાય એટલે નીચે ઉતારી લઈશું અને કઢાઈને આપણે જે પાણીની કઢાઈ છે તેમાંથી કાઢી લઈશું. અને આ રીતે જુઓ તારથી કે સ્ક્રબરથી આપણે હળવા હાથે ઘસી લેવાની છે. તો તેનાથી શું થશે કે બધો જ તેનો મેલ ઓગળી ગયો છે. હવે આપણે જરાક અમથું ઘસશું ને તો બધી જ કાળાશ તમે જોઈ શકો છો કે આપણે એમને એમ સાફ થઈ જશે. તમે કોરી સાફ કરશો ને તો તમારે નહીં થાય, તમને ખૂબ જ મહેનત લાગશે. અને આ રીતે ઉકાળીને તમે કોઈ પણ કઢાઈને એલ્યુમિનિયમની વાસણને સાફ કરશો ને તો તરત જ 1 જ મિનિટમાં બધા દાગ નીકળી જશે. જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે જુઓ. તો આ રીતે પાણીમાં ઉકાળીને તમે એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ તમારી પાસે હોય એ સાફ કરી શકો છો. જુઓ ખૂબ જ તમારે સરળતા રહેશે, મહેનત પણ ઓછી થશે, તમારો સમય પણ નહીં બગડે અને તમારી વસ્તુ પણ એકદમ સરસ ચકાચક થઈ જશે. તો અહીંયા બધી આખી કઢાઈને મેં ઘસી લીધી છે અને પાણીમાં ધોઈને તમને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ આ આઈડિયા છે. તો આજનો આઈડિયા તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારો લાગે તો લાઇક કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં આખી કઢાઈને ધોઈ લીધી છે અને તેનું તમે પહેલાંનું રિઝલ્ટ અને પછીનું રિઝલ્ટ તમે લાઈવ જોઈ શકો છો કે કેવું છે. જુઓ તો આ ટ્રિક્સને તમે ટ્રાય જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આ ટ્રિક્સ ગમી કે નહીં.